રાજકારણના સમાચારો પર નજર કરીશું, જ્યાં પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલના સરકાર પર ગંભીર આરોપ છે। રાજ્યની 2 જીઆઈડીસી દહેજ અને સાયખામાં ભ્રષ્ટાચાર થયાનો આરોપ લગાવવામાં આવ્યો છે। જમીન સેચ્યુરેટેડ ઝોનમાંથી અનસેચ્યુરેટેડ ઝોનમાં કરવાનું મુખ્ય કાવતરું છે। ભાજપે જાહેર સાહસોને ભ્રષ્ટાચારના પ્લેટફોર્મ બનાવ્યાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। જીઆઈડીસી માટેની જમીન ફાળવણી પ્રક્રિયામાં અબજોના કૌભાંડનો આરોપ શક્તિસિંહ ગોહિલે લગાવ્યો છે। જમીન સેચ્યુરેટેડ જાહેર કરી ફરી અનસેચ્યુરેટેડ જાહેર કરીને આચર્યા હોવાનું કૌભાંડ છે। તો 6 મહિનાના સમયગાળામાં 2 અલગ અલગ પરિપત્રો શંકાના ઘેરામાં આવ્યા છે। બંને પરિપત્રો દરમિયાન ભાજપના નેતાઓ અને અધિકારીઓએ ભ્રષ્ટાચાર કર્યાનો આરોપ શક્તિસિંહ ગોહિલે લગાવ્યો છે। તો સમગ્ર મામલે એફઆઈઆર દાખલ કરવાની શક્તિસિંહે માંગ કરી છે। તો આ કથિત કૌભાંડનો આ ઘટનાક્રમ જોઈએ તો 24 એપ્રિલ 2023ના દિવસે દહેજ અને સાયખામાં કેમિકલ ઝોનમાં જમીન પ્લોટ ફાળવવા માટે જીઆઈડીસી દ્વારા અરજીઓ મંગાવવામાં આવી હતી, જ્યાં જમીનનો બેઠો ભાવ ₹2,845 હતો। અરજીઓ મંગાવ્યા બાદ માત્ર 3 મહિનાના સમયગાળામાં 27 જુલાઈ 2023ના દિવસે જીઆઈડીસી એક પરિપત્ર બહાર પાડે છે, જેમાં દહેજ અને સાયખાને સેચ્યુરેટેડ ઝોન ગણવા તે જાહેરાત થાય છે। એટલે કે હવે બેઠા ભાવે જમીન ફાળવી શકાય નહીં અને અગાઉ 24 એપ્રિલ 2023ના દિવસે જે અરજીઓ મંગાવાઈ હતી તે રદ કરવામાં આવે છે। જંત્રી અને ઔદ્યોગિક દર છે તેમાં 20% ઉમેરીને પછી જાહેર હરાજી જ પ્લોટ ફાળવાશે તથા નિયમ મુજબ જ સંપૂર્ણ કામગીરી શરૂ ન થાય ત્યાં સુધી લેનારના નામે પ્લોટ તબદીલ થશે નહીં। જીઆઈડીસીએ જે વિસ્તારને સેચ્યુરેટેડ ઝોન જાહેર કર્યો હતો અને જ્યાં જમીન માત્ર જાહેર હરાજીથી જ આપી શકાય એમ હતી, હવે આ પરિપત્રના 6 મહિના પછી 8 ફેબ્રુઆરી 2024ના દિવસે ફરી નવો પરિપત્ર જાહેર કરવામાં આવે છે, જેમાં દહેજ અને સાયખામાં આવેલા કેમિકલ ઝોનને સેચ્યુરેટેડમાંથી ફરી અનસેચ્યુરેટેડ જાહેર કરવામાં આવે છે। ગોહિલનો આક્ષેપ છે કે પરિપત્ર સીધો અર્થ એ થાય છે કે હવે પ્લોટની હરાજી નહીં કરવામાં આવે અને 10,000 રૂપિયા પ્રતિ ચોરસ કિલોમીટર ઉપજવાના હોય ત્યાં માત્ર ₹2,845 પ્રતિ ચોરસ મીટરનો આ ભાવ ગણીને બેઠા ભાવે અરજીઓ ગણીને આપી શકાય અને આ માટે બધા અધિકારીઓ પણ નવા પરિપત્રમાં જીઆઈડીસીના ઉપાધ્યક્ષને આપી દેવામાં આવ્યા। આ બંને પરિપત્રો દરમિયાન ભાજપના નેતાઓ અને અધિકારીઓએ ઈચ્છુક ઉદ્યોગકારો સાથે આર્થિક વ્યવહાર કર્યાનો શક્તિસિંહનો આરોપ છે। તો જેના કારણે પ્રથમ ફેઝમાં 5,45,000 ચોરસ મીટર જમીન ફાળવવા માટે 3 અબજ 50 કરોડ અને બીજા ફેઝમાં 20 લાખ ચોરસ મીટર જમીન ફાળવવા માટે 12 અબજ 20 કરોડનું સરકારી તિજોરીને નુકસાન થયું છે। આ તમામ વિગત શક્તિસિંહ ગોહિલે આપી છે। તો સુપ્રીમના ઓર્ડર મુજબ બેઠા ભાવની જમીન વેચણી થવી જોઈએ નહીં, દરેક વસ્તુની ટેન્ડર પ્રક્રિયા કરાવવી જોઈએ તેવા દાવા સાથે શક્તિસિંહે માંગ કરી કે આ સમગ્ર મામલે હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ સિટિંગ જજ મારફતે તપાસ કરવામાં આવે। તપાસના તથ્યો જનતા સમક્ષ જાહેર કરવામાં આવે। જો સિટિંગ જજની તપાસના અંતે વાત ખોટી જણાય તો તપાસનો તમામ ખર્ચ કોંગ્રેસ ભોગવશે। મુખ્યપ્રધાન પર બેદરકારીનો આરોપ લગાવતા શક્તિસિંહે કહ્યું છે કે જીએમડીસીના એમડી અને તમારા નેતાઓ શું કરે છે તે જાણ કરો। बहुत बड़ा भ्रष्टाचार है। मेरी मांग है मोदी जी के चहीते डिपार्टमेंट ईडी, इनकम टैक्स, सीबीआई रेड करे यहाँ। जीआईडीसी के उन पदाधिकारियों और अधिकारियों की प्रॉपर्टी की तो जांच जरा कर लो कि क्या है, पता चलेगा। आपकी नोट काउंटिंग मशीन थक जाएंगे, इतने पैसे निकलेंगे। आए और करें। ये हमारी मेन मांग है।